આણંદ ખાતે કોસ્મોસ વેલી ફ્લાવર શોનું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લા કલેક્ટર અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી પ્રવીણ ચૌધરી અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદની બોરસદ ચોકડી પરના ઓવરબ્રિજની પાસે તૈયાર કરવામાં આવેલ કોસ્મોસ વેલી ફ્લાવર શોનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનું મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, લોકસભા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના હસ્તે રિબિન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર અરવિંદ રાવલ, આણંદ। ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને ગુજરાતના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરમસદ આણંદ મહાનગરપાલિકા જ્યારે ગુજરાત રાજ્યની 5મી શ્રેષ્ઠ નગરપાલિકા બનવા જઈ રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે 5મા સ્થાન પર આવવા માટે પણ 5મા ક્રમમાં જે કોઈ નવીનતાઓ આ શહેરમાં હોવી જોઈએ તેનો વારાફરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાની સેવામાં મૂકી રહી છે। સરદાર પટેલના 150મા વર્ષમાં સરદાર પટેલ સાહેબની સ્મૃતિમાં આ બોરસદ ચોકડી ઉપર આજે આ કોસ્મોસ વેલીનો કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જ્યારે શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર આણંદ જિલ્લાની પ્રજાજનોને હું આમંત્રણ આપું છું કે આ કોસ્મોસ વેલી આપના પરિવાર સાથે જોવા અચૂક પધારશો। આપને ઘર બેઠા એક કાશ્મીરનો, સ્વિટ્ઝરલેન્ડનો એક નવો અનુભવ અહીંયા મળશે। સાથે સાથે પ્રજાને જણાવતા આનંદ થાય છે કે આજે આ બોરસદ ચોકડી વિસ્તારને આજે માનનીય કલેક્ટરશ્રી અને માનનીય કમિશનર સાહેબ અમે ભારતીય જનતા પાર્ટીના સાંસદ શ્રી, પ્રમુખ શ્રી અમારા રમણભાઈ સોલંકી દ્વારા આ વિસ્તારને માં ભારતી ચોક તરીકે નવાકરણ કરવા માટેની પણ આજે દરખાસ્ત મૂકી છે, જે અમને મંજૂર રાખી છે। માં ભારતીનું અહીંયા વિશાળ કદનું સ્ટેચ્યુ મૂકવામાં આવશે અને આ દેશના નવા યુવાનોને દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવ વધે એ હેતુસર આ વિસ્તારને પણ અમે નવું નામાંકન કરવા અને માં ભારતી ચોક તરીકે વિકસાવવા પણ જઈ રહ્યા છીએ। ત્યારે બધાને કરમસદ આણંદ મહાનગરપાલિકાના તમામ પ્રજાજનોને શુભકામનાઓ પાઠવું છું। વખતો વખત આવતા સમયમાં આનાથી પણ આપની સહયોગથી નવા આયામો અમે શરૂ કરતા રહીશું। ખૂબ સરસ, બાળકો અને બધાને મન મોહી લે એવી સ્થાન, અને ખાસ કરીને આવતા જ આપણી નજરમાં ખૂબ સૌંદર્ય દેખાય છે એવું કોસ્મોસ વેલીનું સુંદર આયોજન મહાનગરપાલિકા દ્વારા કર્યું છે। અહીંયા આ જગ્યામાં આપણે પહેલા પણ જોઈ છે અને આજે આ જગ્યા જોઈએ છે તો આપણને ખબર પડે છે કે આવનારા સમયની અંદર જે વિકસિત ભારત અને મહાનગરપાલિકા બન્યા પછી જે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે મળીને આ એક સુંદર વિચાર સાથેનું કાર્ય કર્યું છે। બધાના શહેરીજનોને અહીંયા આવવાનું ગમશે। અહીંયા પોતે આવીને બહાર ફૂડ ઝોન પણ લગાવેલો છે, જ્યાં પોતે કોઈ મનગમતું ફૂડ પણ લેશે, આનંદ કરશે। એવું આનંદ પ્રમોદને ખૂબ ગમે એવું સ્થાન એ આજે એનું વિધિવત રીતે શુભારંભ થઈ રહ્યો છે। કોસ્મોસ વેલી કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આજના કમિશનર, કલેક્ટરશ્રી અને આપણા ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ દ્વારા જે પહેલા બોરસદ ચોકડી હતી અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે આજે આદરણીય કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવ્યું। અને આ લોકાર્પણમાં આપ સૌ જોઈ રહ્યા છો કે કોસ્મોસ ફ્લાવર જે અમદાવાદમાં આ થીમ ચાલી રહી છે, કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સૌ વિદ્યાર્થીઓને, સૌ કરમસદ આણંદના નગરપાલિકાના સૌ નગરજનોને અહીંયા આવે તો એક સારું વાતાવરણ મળે, એમના બાળકોને લઈને આવે ફરવાનું એક કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કોસ્મોસ વેલીનું આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખરેખર જોઈએ તો આ રીતના કાર્યક્રમ જે રીતે કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા પછી જે નગરજનોને એક ઉલ્લાસ હતો કે ભાઈ આમાં નવીનતા શું આવે, એ નવીનતાનું આ કાર્યક્રમ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે। હજુ પણ ઘણા બધા
કાર્યક્રમો દ્વારા, આ રીતની યોજનાઓ દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકાને ખૂબ સુંદર રીતે, ખૂબ વિકાસના પંથો પર આદરણીય ધારાસભ્ય અને આપણા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનના પ્રમુખ બધા જ સાથે રહી આને આગળ લઈ જઈશું. જે રીતે વિકાસ વડોદરા મહાનગરપાલિકાનો, અમદાવાદ મહાનગરપાલિકાનો, સુરત મહાનગરપાલિકાનો થઈ રહ્યા છે, એ રીતે નગરજનોની પણ એક અપીલ છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકાને ખૂબ વિકસિત બનાવીએ. 1 વર્ષ પણ નથી થયું અને જે રીતે વિકાસ થઈ રહ્યો છે, આવતા વર્ષોમાં પણ અમે જે રીતની ડિમાન્ડ કરી રહ્યા છો, જે નગરજનો ડિમાન્ડ કરી રહ્યા છે, એ રીતે વિકસિત ભારત તરીકે, અને આજે તમે જોયું છે કે સરદાર 150 ફંડ અને વિકસિત ભારતની થીમ સાથે કોસ્મોસ વેલીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સૌ નગરજનોને હું કહીશ, અપીલ પણ કરીશ કે તમે અહીંયા ફરવા આવો, પરંતુ સ્વચ્છતા, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય કે આપણે સ્વચ્છતા જાળવીએ, તમે શરૂઆત કરશો તો આ જે રીતનું બનાવ્યું છે એને સ્વચ્છતા સાથે પણ જોડીએ અને આપણે પણ સ્વચ્છ રાખીએ.